જોશી ઉડ્ડયન મારું, ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે. નમસ્તે. એન્યુઅલ રિપોર્ટ વ્યાખ્યાન માળામાં આપ સર્વનું સ્વાગત છે. આજના આપણા વક્તા છે શ્રી છાયાબેન કીડિયા, જેઓ લાઇબ્રેરી સાયન્સ અને હોમ સાયન્સ વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલું છે. ભાવનગર યુનિવર્સિટીમાંથી જેઓએ માસ્ટર્સ ઓફ લાઇબ્રેરી સાયન્સની ડિગ્રી મેળવેલી છે. આપની કોલેજની લાઇબ્રેરીનું જે સુંદર વ્યવસ્થા અને સંચાલન છે એમની પાછળ એમની અથાગ મહેનત છે. ઓફિસ કાર્યની સાથે પરીક્ષાલક્ષી કાર્યોમાં પણ પોતાની ચાવીરૂપ ભૂમિકા તેઓ ભજવી રહ્યા છે. આજે તેઓ આપણને લાઇબ્રેરી અને તેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપશે. તો હું શ્રી છાયાબેન કીડિયાને મંચ પર આમંત્રિત કરીશ. શ્રી છાયાબેન કીડિયા. નમસ્કાર. આદરણીય પ્રિન્સિપલ શ્રી ડૉક્ટર અંકન નાગર સર, વાઇસ પ્રિન્સિપલ શ્રી પ્રોફેસર રોહિણીબા જાડેજા, ગુરુજનો તથા વિદ્યાર્થીની બહેનો, આજે હું તમને ગ્રંથાલયનો 2024-25નો અહેવાલ તમારી સમક્ષ રજૂ કરીશ. તો મારા સિવાય લાઇબ્રેરી કમિટીમાં છે ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલ અને અમીબેન પડિયાર. લાઇબ્રેરી સિવાય હું આ 5 કમિટીમાં મેમ્બર છું. અને એલ્યુમની એસોસિએશનની વાત કરીએ તો આ વખતે ઘણું બધું કલેક્શન થયું છે. 20,000 થી 25,000નું આપણે કલેક્શન થઈ ગયું છે. અને એમાં 8,600 રૂપિયા એ આપણે ફક્ત ટીવાય એ ટીવાયની બહેનોના છે કલેક્શન, 8,600 રૂપિયા. એ સિવાય મેં એક વર્કશોપ, ઓનલાઈન વર્કશોપ કરેલો છે અને એક વેબિનાર કરેલું છે આ વર્ષમાં. ત્યારબાદ જોઈએ તો જનરલ ઇન્ફોર્મેશન. લાઇબ્રેરીનો એરિયા 1500 સ્ક્વેર ફીટ છે. નંબર ઓફ બુક્સ 58,353. ઈ બુક્સ છે 674. ઈ જર્નલ્સ 100 છે. મેગેઝિન 15 અને ન્યૂઝપેપર 5 આવે છે. ત્યારબાદ આપણી ફેસિલિટીઝ, બુક ઇસ્યુ રિટર્ન આપણે સોફ્ટવેર દ્વારા કરીએ છીએ. બુક બેંક ફેસિલિટી, સ્ટેશનરી, સ્ટુડન્ટ માટે આપણે સેપરેટ એક બુક સર્ચ કરવા માટેનું એક કોમ્પ્યુટર અલગથી મૂકેલું છે. એમાં એ લોકો બુક પોતાની જ જાતે એક્સેસ કરી અને જોઈ શકે છે ક્યાં કબાટમાં કઈ બુક પડેલી છે, તેમની જાતે જ તે શોધીને લઈ આવે છે. ત્યારબાદ એક કોમ્પ્યુટરમાં તે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને પોતાનું વર્ક પણ કરી શકે છે. પછી મેગેઝિન આવે છે, ન્યૂઝપેપર. આપણે કોલેજની પ્રેસ નોટ હોય છે, આખા વર્ષમાં જેટલી પ્રેસ નોટ આવે છે ન્યૂઝપેપરમાં એની પ્રેસ નોટની ફાઇલ કલેક્ટ કરેલી છે. હાર્ડ કોપીમાં ફાઇલ પણ છે અને એમની PDF કરીને આપણે કોમ્પ્યુટરમાં પણ મૂકેલી છે. એટલે જ્યારે પણ સ્ટુડન્ટને અથવા સ્ટાફને કોઈને પણ જરૂર હોય તો હવે આપણે ફાઇલ કરતાં આપણે સીધું વોટ્સઅપમાં આપણે એમને જ્યારે પણ જોઈએ ત્યારે આપણે ત્યાં લાઇબ્રેરીમાં બેઠા એમને લોકોને મળી જાય છે. ઈ બુક્સ છે એમનું કલેક્શન એ આગળ આવી ગયું. ઓલ્ડ ક્વેશ્ચન પેપર છે, એમાં પણ ફાઇલ પણ છે અને PDF કલેક્શન પણ કરેલું છે. એટલે સ્ટુડન્ટ અત્યારે કદાચ ઘરે હોય રીડિંગ ટાઈમમાં પણ ત્યારે પણ એ લોકોને જ્યારે પેપરની જરૂર હોય છે તો અહીંયા બેઠા જ એમને જે પેપર જોઈએ છે તે વોટ્સએપમાં PDF અહીંથી હું સેન્ડ કરી દઉં છું. અને ઈ જર્નલ જોઈએ તો કલેક્શન તો આપણે સોનું કરેલું જ છે, પણ એ સિવાય આપણી પાસે વેબસાઇટ છે, 15 વેબસાઇટ છે. અલગ બધા આપણા જે ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ વાઇઝ બધાની બે વેબસાઇટ છે. જ્યારે પણ કોઈને ઈ જર્નલ્સની જરૂર પડે છે તો એ વેબસાઇટમાંથી એમના જૂના વોલ્યુમ અથવા એમાંથી એમને રીડિંગ મટીરિયલ કંઈ પણ જરૂર પડે તો એ લઈ શકે છે. ગયા વર્ષે ઘણી સ્ટુડન્ટ એવી હતી કે ઈ જર્નલ્સનો ઉપયોગ કરીને એમને એમના અસાઇનમેન્ટ તૈયાર કરેલા હતા. આપણો લાઇબ્રેરીનો સોફ્ટવેર છે. બુક એમને લોકોને સર્ચ કરવી હોય તો બુક ટાઇટલ અથવા ઓથરનું નામ સર્ચ કરી અને એ લોકો પોતાની રીતે બુક સર્ચ કરી શકે છે. લાઇબ્રેરી વિઝિટ ડેટા સ્ટુડન્ટનો છે 7,445 આ વર્ષે, આખા વર્ષ દરમિયાન આટલા સ્ટુડન્ટે વિઝિટ લીધેલી છે. સ્ટાફ 870 આખા વર્ષમાં વિઝિટ લીધી છે. બુક ઇસ્યુ રિટર્ન જોઈએ તો 192 ઇસ્યુ રિટર્ન થઈ છે. ત્યારબાદ જોઈએ તો લાઇબ્રેરીમાં બધી ધારામાં જેમ એક્ટિવિટી કરવામાં આવે છે
એ રીતે લાઇબ્રેરીમાં પણ અમે લોકો મેમ્બર બધા એક્ટિવિટી કરાવીએ છીએ, કારણ કે જો એક્ટિવિટી કરીએ તો એમાંથી એ લોકો કંઈક પણ પ્રેરણા લે અને લાઇબ્રેરીમાં જેમ બને એમ વધારે લોકો યુઝર્સ આવે, બધા સ્ટુડન્ટ લાઇબ્રેરીને જાણે, તેના માટે અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવે છે. આ એમના ફોટોગ્રાફ છે. પહેલાં છે લાઇબ્રેરી ઇન્ટ્રોડક્શન. લાઇબ્રેરિયન ડે ઉજવવામાં આવે છે અને એમાં આ જ રીતે પીપીટી તૈયાર કરવામાં આવે છે અને એ ટીવાયની બહેનો છે એ નવા વિદ્યાર્થીઓને આવેલા હોય એફવાયના બહેનો તેની સમક્ષ પીપીટી પ્રેઝન્ટેશન કરે છે. એટલે એમને એક લાઇબ્રેરીનો આખો ખ્યાલ આવે છે કે આપણે લાઇબ્રેરીમાં કેટલી કેટલી ફેસિલિટી છે, શું શું આપણે લાઇબ્રેરીમાં એક્ટિવિટી કરવામાં આવે છે. ત્યારબાદ છે ટીચર્સ ડે. ટીચર્સ ડેને દિવસે બધા લાઇબ્રેરી કમિટીના મેમ્બર હોય છે તો ટીવાયની બહેનો ટીચર્સ ડેને દિવસે તે એક દિવસ લાઇબ્રેરિયન બની અને આખી લાઇબ્રેરી સંભાળે છે. બુક એક્ઝિબિશન. આપણે ગાંધી જયંતિ હોય અથવા કોઈ પણ બીજા સેમેસ્ટરમાં આપણે અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ આપણે એક્ઝિબિશન કરીએ છીએ. ગાંધી જયંતિને દિવસે ગાંધી લિટરેચરનું આપણે એક્ઝિબિશન કરીએ છીએ. બુક એક્સેશન ગાઈડન્સ લેક્ચર. જ્યારે પણ એફવાયમાં બધા નવા સ્ટુડન્ટ આવે છે તો એના લાઇબ્રેરીનું સોફ્ટવેર કઈ રીતે વર્ક કરે છે એના વિશે ખ્યાલ નથી હોતો, એટલે આપણે દર વખતે એફવાયના બહેનો માટે એક લેક્ચરનું આયોજન કરીએ છીએ. એમને આપણે લાઇબ્રેરીનું સોફ્ટવેરમાં બુક કઈ રીતે સર્ચ કરવી, કબાટમાં કઈ જગ્યાએ છે, કેટલું કલેક્શન છે અને જે બધું આખું સોફ્ટવેર વિશે એને સમજાવવામાં આવે છે, તો સહેલાઈથી તે સોફ્ટવેરનો યુઝ કરી અને તેમને પોતાનું ગમતું પુસ્તક મેળવી શકે. ત્યારબાદ છે ઓનલાઈન. સ્વામી વિવેકાનંદ જયંતિના દિવસે એક ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવેલું હતું. બુક કવર પેજ. આ બુક કવર પેજ રીડિઝાઇન કોમ્પિટિશન. ગયા વખતે બુક કવર પેજ ડિઝાઇનનું આયોજન કરેલું હતું. તો ગયા વર્ષે એવું હતું કે પોતાની જાતે બુકનું ટાઇટલ વિચારી અને પછી એને બુકનું કવર પેજ તૈયાર કરવાનું. આ વખતે એ લોકોને કોન્સેપ્ટ આપેલો કે તમે પોતાની પસંદનું કોઈ પણ પુસ્તક પસંદ કરી અને એનું જે કવર છે એ તમારી રીતે તમે લોકો કઈ રીતે તમે કદાચ તમે આ પુસ્તકો લખતા હોય તો કઈ રીતે તમે આ પુસ્તક કવર પેજ ડિઝાઇન કરો, એ રીતે બધાએ અલગ અલગ આઈટી ટૂલનો ઉપયોગ કરી અને કવર પેજ બનાવેલા હતા. અને આ વચ્ચેનું સેન્ટરમાં છે એ આપણે સરવૈયા નંદિનીબેને જાતે ડ્રોઈંગ કરેલું છે અને એ જે ચિત્ર જોઈને આપણે એનો ફર્સ્ટ નંબર આવેલો હતો. એ ડ્રોઈંગ જોઈને આપણે જે પુસ્તકની જે અંદરની આખી સ્ટોરી છે એ આપણે ચિત્રમાં દેખાઈ આવે છે. ગુજરાતીના જે હશે એ લોકોને ખ્યાલ હશે, આપણે જોતાં જ ગમી જાય એવું છે. ત્યારબાદ છે હેન્ડરાઇટિંગ કોમ્પિટિશન. હેન્ડરાઇટિંગ કોમ્પિટિશનમાં આપણે ભાર્ગવભાઈ ભટ્ટે બહુ સરસ મજાની મિલેની નામની એક છોકરીની સ્ટોરી કીધી હતી, મોટિવેશનલ સ્ટોરી. પહેલાં ભાર્ગવભાઈ આખી સ્ટોરી એ લોકોને સમજાવી હતી, પછી એમના વિશે એમને લખવાનું પોતે બોલતા જાય અને બધા સ્ટુડન્ટ લખતા જાય અને એ રીતે એ લોકો લખવામાં કઈ રીતે લખે છે સરળતાથી અથવા એના જોડણીની કઈ ભૂલ છે એ બધું એમને ખ્યાલ આવે. ત્યારબાદ આપણે જે રિસર્ચ સ્કોલર આવે છે પીએચડીનું વર્ક કરવા માટે, આપણે એ લોકોને લાઇબ્રેરીમાં આપણે પુસ્તકો એમને વાંચવા માટે અથવા એના પીએચડી વર્કમાં ઉપયોગ થાય એના માટે આપણે એમને ઉપયોગ કરવા માટે એને ફેસિલિટી આપીએ છીએ. બેસ્ટ પ્રેક્ટિસીસ. આપણી લાઇબ્રેરીની કમિટીની જે સ્ટુડન્ટ છે એ લોકો બધા પોતે લાઇબ્રેરીની સફાઈ કરે છે, કબાટના બધા જે હોય બુક્સ એ બધી અરેન્જ કરતા હોય એ લોકો અરેન્જ પણ કરે છે અને સફાઈ પણ જાતે કરે છે. ત્યારબાદ આપણે 3 વર્ષમાં જે બેસ્ટ લાઇબ્રેરીનું કામ કરે છે એ સ્ટુડન્ટ હોય ટીવાયની બહેનોને એમને આપણે બેસ્ટ લાઇબ્રેરી યુટિલાઇઝેશન એવોર્ડ આપણે આપીએ છીએ. પછી ત્યારબાદ બધી જે એક્ટિવિટી હોય છે એના આપણે લાઇબ્રેરીના બધા એક્ટિવિટીના આપણે સર્ટિફિકેટ પણ આપીએ છીએ. પ્રેસ મીડિયા. આ બધી જે એક્ટિવિટી કરીએ છીએ એનો આપણે પ્રેસ મીડિયામાં પણ આપણે આપીએ છીએ. નમસ્તે. થેન્ક યુ.